બધાના સપોર્ટ થી મારા ચેનલમાં 1K સબસ્ક્રાઇબ થઈ ગયા. 1 વર્ષ પૂરું થઈ ગયું, मतलब 1 ईयर कंप्लीट. सारे भगवान सारे लेवल टेस्ट कर रहा है मेरे. जिसने हमने फॉर्म ही नहीं भरा था तभी भी एग्जाम देनी पड़ रही है. गाइस ई पानी नाखे ने કોઈ બીજું લઈ જાય ઉપરલા ત્રણ તો તોડી ગયું તું. ખબર છે મોટા મોટા મેં કીધું કાલ હું લઈ જઈશ કામ હવારે ભૂલ લેવાય. હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. ગુડ મોર્નિંગ એન્ડ રાધે રાધે. તો આજની સવાર છે મારી મમ્મી બાજરીના રોટલાથી કરી, એટલે વઘારે રોટલો બાજરીનો તમને દેખાડું. આ રજો મસ્ત ગરમા ગરમ વઘારે રોટલો. ગુડ મોર્નિંગ ગાઈસ, રાધે રાધે, શુભ સવાર. બાજરીનો રોટલો બનાવ્યો દહીંમાં, બહુ સરસ. હવે આનું ખાઈને ટેસ્ટ બતાવે કેવો હે કેવો નહીં. માર તો નહીં ખાવ, મારા કમ્પ્યુટર ક્લાસનો ટાઈમ થઈ ગયો. મારી મમ્મી કે ખાઈને જા, રોજ રોજ એમની જાય એમને એમ જાય. ચેક એક રોટલામાં કેટલો ફૂલ્યું છે યાર. હા, એક જ રોટલી હે ને થાય થાય. દહીં બી હે ને હારે પણ. અને ડીશુ કેટલી બને ખબર તારી? કમ સે કમ 1 2 3 4 ડીશુ બની જાય તો 100 રૂપિયા લઈ લે. એક ડીશના 100 રૂપિયા. તો હાલો ગાઈસ, હવે આપણે બી ખાઈ લઈ મસ્ત ગરમા ગરમ, પછી કમ્પ્યુટર ક્લાસ જઈ. તો ભાઈ બપોરના વાગી ગયા 2. અમે લોકોએ જમી લીધું હતું મસ્ત, હાલ જ જમીને બેઠા હતા અને અંજલિનો ફોન આવ્યો કે હાલો અંજલિ ક્યાં કરે. મને બોલે બસ બેઠી હું. તો કે હું કે લંચ ટાઈમ માર ફ્રી હે તો હું તાર ઘરે આવી. મેં તો આવી જા, કાંઈ વાંધો નહીં. તો લંચ ટાઈમ ઘરે મતલબ મારા ઘરે, તો મમ્મી વળી જમવાનું બનાવે રહી એની માટે. બિચારી મારી મમ્મી બિચારા હું તો બનાવી દઉં, જોરશું આ બનાવવાનું હે ને. જોર ના એક બે નું બનાવી દઉં. ખાવા ખવડાવવાની બહુ મોટી ગુણ છે. ખાવા ખવડાવ મને બહુ જ ગમે. મારી માને કોઈ બી ખાવા ખવડાવ ગમે, મને ગમે. હું ભગતની છોકરી છું. મારા બાપા જીવતા બાવા આવે એટલે આમ ગાડીઓ પડી જાય. મારા બાપા મને 20 વર્ષથી નહીં આવતું, કોઈ ઓછા આવે એમ આવે. તારે માગણ આવે મારે મેં ખાધા વગર ના જવા દે. હું તમને કહું ખાવા હાલે હું તમને નથી સુંદર નથી દીધી. ગાઈસ, કોઈ બી આવે ને એમને જમવાનું બનાવીને ખવડાવવાનું. એ પછી આપણા ફેમિલી વાળા હોય, રિલેટિવ્સ હોય કે કોઈ બી હોય કે કોઈ માંગણ આવે તો બી એને ખવડાવવાનું. ખાવાનું કે ને પુણ્ય હે ને બહુ મોટું હે એમ. જમવાનું બહુ મોટી વસ્તુ હે. અને આ તો અમે અંજલિ તમારી ઘરની હે, તો હવે ઘરના માટે ક્યારે ના પડાય. અમે જરા વેચવા આવી તો હું હવામાં ખીચડી વઘારેલી હો 8-10 ના ગાળા. તો ખુરચે વાળી તો કે બેન ગરમ ખાવાનું કાંઈ છે? હું ખાવાનું તો કાંઈ નથી. ખીચડી બનાવું ભર આલો તો એમાં મોડું થાય. હું ભર ખમી જાય ખીચડી આલી. હું રહી ગઈ અને એમને મારા ભાગની 2 વાટકીમાં મેં ના આપવું જોઈએ. સાચી વાત. હા, ઉપર વાળે મેં ખીચડી આપી એટલે ગરમ મસ્ત થાય. ખાઈ જીવ બિચારી ભલે મેં ના ખાતી કોઈ વાંધો નહીં. ખાવા તો આપવું જોઈએ. હા, હું મારા ભાગનું કેટલી વાર દઈ દઉં. હું ભૂખી રહી જાઉં પણ કાંઈ વાંધો દઈ દઉં. એમાં હું હવે કોઈ એમ કહેશે ઓ ખાવા ખવડાવીને એસાન કર્યું. This is a not SR guys, but just મારી મમ્મી કે છે ખવડાવ જરૂરી છે એમ. એને સિટીમાં તો ભગાઈ દે લોકો. ભગાઈ દે. હું ગમે ના હું બિયા થઈ ભલે ગમે કોઈ કરી નાખે, બાવા મારી નાખે. મારા ચેલા બાવા હું ઘરમાં જમાડું કેટલી વાર ગમે તે હોય. કામ વાળીને જમાડું, બીજાને બધાને જમાડું. હારું હેડો જમવાનું બનાવી નાખે. ઓકે ગાઈસ, तो भाई अंजलि आई थी. मेरी मम्मी बनाई. क्या मेरी मम्मी? मेरी मम्मी पता है इतनी, मेरी मम्मी भी ऐसी रोटी बनाती है बाजरे की. अच्छा. मैं पता है करती हूँ. फिर मेरी मम्मी बोलती है मैं आटा गूंद दो, मैं चकले में बनाऊंगी पतली पतली. नहीं, मैं अभी सीखने वाली हूँ यार. अभी देख नहीं मैं बना लेती हूँ खुद ही पतली पतली. हाथ से अच्छे से नहीं है, हाथ से बनाने. ये हम ऐसे नहीं बनाते, तेरे लिए ऐसा बनाया, वरना हम ऐसे नहीं मोटा होता है हमारे. मेरी मम्मी वैसे ही बनाती है मोटे मोटे. वो तो बहुत अच्छी बनाती है, एकदम बड़ी बड़ी मोटी मोटी. ये भी अच्छी है, ऐसी बनाती है. अच्छा जो गाइस, મારી મમ્મી આ બનાવ્યું ને આ બનાવ્યું. અંજલિ આ લઈને આવી ગિલોડાની સબ્જી. बहुत पतली हो गई यार तू भी. मेरी तरह कौन सा दुख चल रहा है तेरा? जिंदगी में दुख खत्म नहीं होता है ना. मेरा भी ऐसा है यार, बहुत दुख है भाई. ओके, आप तो आईडी भी बंद हो गई. नहीं सारा था वो भी बंद हो गया. अभी तक नहीं आई. नहीं आई. दुख को मारा गोली और आगे बढ़ो. सारे भगवान सारे लेवल टेस्ट कर रहा है मेरे. जिसने हमने फॉर्म ही नहीं भरा था तभी भी एग्जाम देनी पड़ रही है. तो साला ये दुख का खत्म नहीं होता बे. તો ઠીક ખા લે, પછી આપણે વાત કરીએ. તો ગાઈઝ, મારી મમ્મીને જાવ હે ગાર્ડન, તો હું લઈ જઈશ એને ગાર્ડન. તો મને તો કંટાળ આવે અને 6 વાગે તોય કેટલું કાળું થઈ ગયું યાર. તને શિયાળો ના ગમે, તને ઉનાળો ના ગમે, તને ચોમાસું ના ગમે, તો તને ગમે શું? યાર મેં એમ તો નહીં કીધું મને શિયાળો નહીં ગમતો, ગમે બટ આટલી એનો દિવસ તારે ખાવાનું છે શું? આગળ જઈને આપણે પાછા આમ હારો મજા આવે ને. શું કામ છે ઘરે? એમ બધું કામ ફિનિશ થઈ ગયું આપણે. ઠીક છે હાલો.
આમાં ઘરની બાર એક ઘર હે ને અમે રોજ આઈ મમ્મીને આ રોજ પપૈયા દેખાય આ પપૈયા હે ને મોજ પાણી નાખે ખર ગાય સારું તો હાવ કવાઈ ગયા ગંદા તો બની ગયા હતા ગાઈસ ઈ પાણી નાખે ને કોઈ બીજું લઈ જાય ઉપરલા 3 તો તોડી ગયું તું ખબર નહીં મોટા મેં કીધું કાલ હું લઈ જઈશ સામો હવારે ભૂલ લેવાય તમે હા જઈએ કાલ લઈ જઈશ અને બપોરે જવું તો ગાય મેં કીધું તું કે મમ્મી લઈ જાય તો કે ના ના કોઈ નહીં લઈ જાય તો શું તોડવા હે અત્યારે તારે જોવા થોડા નાખે પછી કાલ લઈ જાતો સારું ચાલ જોવું ખાલી चढ़वाने से सेक नहीं है हाँ हालो अरे ये तो इम्पॉसिबल काम है भैया तुम कैसे चढ़ोगे इस पे गाइस आ जाओ मम्मी टूटी भटकी जैसे भटकी जैसे गाड़ी आ पट आ तब आ भटकणो आए मन खबर है तो काली में मजा कर नहीं कर अरे एम ना भागे आ जाओ गाइस કેટલા મસ્ત મોટા મોટા પપૈયા હે वो रोज आए पानी नाखू जो आए डमड़ा में भरी रोज आए नाखू जो આ સપાલો ये है पिंक फ्लावर गाइस આ વાળું ફૂલ હે ને આને અપરાજિતા ફ્લાવર્સ આ વાળું ફૂલ હે ને રસોઈમાં કામ આવે ઔષધીયમાં કામ આવે અને ઓલ થિંગ્સમાં કામ આવે જે શીરો બનાવે કાંઈ બી ખીર બનાવે તો એમાં જે કે ને કે એને રંગ આપણે કેમ લાડવો બનાવી તેમાં કેસરી કલર નાખીએ એવી રીતના આનામાં બી એમ ફ્લાવર નાખીને લઈ લેવાનો તો કલર થઈ જાય મસ્ત પછી ઔષધીયમાં બી બને પછી આંખમાં આનું અને કંઈક મિશ્રણ કરવાનું તો એ આંખમાં નાખી તો બી આંખ મસ્ત થઈ જાય ઘણું બધું આમ કામમાં હે ખાલી ફ્લાવર તરીકે નહીં બધામાં કામ આવે ખબર આવ્યું घर लई लेવું मारते विचार ખંડેર તો ઘર હે શું ઘર લઈશ જો તો ગાઈસ કેવું હે મને તો ના ગમે नंबर लो फोन करो કેટલા દેવી વાત કરો ઘર લાવ તો ગાય પણ તારે આ ઘરને બટકા ભરવા હે આવશે એમ તો આપણે ઘર હે ઉપર નીચે હોય તો હજુ લેવાય ખરી એમ નહીં બાજુ થઈ જાય એક ગલીમાં વાતો ને ના ચાલશે નહીં લેવું હો નહીં લેવું ચાલશે દાળમાં કેટલા વર્ષ ના પપૈયાને જોવેરી અને પપૈયાને નહીં જોતા ઇગ્નોર પણ સડો છે વિચાર છે ને આ મુલા આ શરીર તો મારું જો ના દેલા લઈ લઈશ સારું હાલો ઓય ભાઈ એક રહે બિચાર હાલો જઈ ગાર્ડન તારું મગજ શાંત કરી સોરી એનું નહીં મારું મગજ શાંત કરી આજે તો મેં ખુદને ટ્રાય કર્યું ને તો મારું મગજ થોડું ઠીક હે ગુસ્સાને કંટ્રોલ કરતા હું શીખું પહેલાં હું આવી નથી પણ ખબર નહીં થોડા એક રીઝનથી મગજમાં ખરાબ થઈ ગયું બટ હવે ઠીક થઈ જશે ધીરે એ સિચ્યુએશનને મેં એક્સેપ્ટ કરી લીધું મારી મમ્મી વોકિંગ કરેલી અને હું અહીંયા બેઠી હું કેમ કે મને વોક કરવું કમ પસંદ હે જીન્સ પહેરો ને એટલે વોક કરવાની મજા ના આવે અને ટ્રેક પહેર્યું હોય તો હજુ ઠીક હે તો મારી મમ્મી વોકિંગ કરેલી અને હું બેઠી હું કેમ કે મને જોઈએ શાંતિ તો આ વાળા ગાર્ડનમાં નહીં બેઠી ગઈ આ જે ઘાસવાળું ગાર્ડન હે ને એમાં બેઠી આવડા ઝાડ કેટલા મસ્ત હે ને ઠંડી હવા આવે ને તો બહુ મજા આવે હાલો ગરમી થી આટલી હવા તો ગરમી થાય રહી ગાઈસ માપા આયા એટલે જય સાહેબ રૂમ ની બહાર નીકળી ગયો ફાઇનલી નકે ઘરમાં જોય આખો દી રૂમ માં લાડી ગુડાડે નવી દુલ્હન તો શું લાયા પપ્પા દે કેટલા દે નવી દુલ્હન ફ્રૂટ્સ भी लाए जो गाइस मार पप्पा है ने नवाई ना पैसा गणे है रोज જોવે હે કે રોજ કેટલો ખર્ચો થયો શું ગાધું મેં નારિયેળ પાણી પીશે ને એ ગણશે બટ ઈ નહીં ગણે ખોટી વસ્તુ હે બાકી બધું ગણશે રોજ નો 1500 થાય વાવ કાઈ ના હોય ને હાવ તો નોર્મલ 500 તો થાતો હશે રોજ નું દેખો ગાઈસ ये कितने का हुआ खर्चो આમાં बसो 300 અમે ગામડા 700 रुपया ઓ માય ગોડ મતલબ રોજના અમારા ઘરમાં છે ને 1000 રૂપિયા તો થઈ જ જાય કાં તો પછી 600 થઈ જાય હા હાવ કાઈ નહી હોય ને તો ઈ ખાલી પપ્પાના જ પૈસા ખાલી મારા જયેશના મમ્મીના નહીં ઈ તો અલગથી અમારે લખા ખોટું બોલવું અમે તો રોજના કેટલા ભાગી નાખે અમારા ના રાખી તો એમ ના રાખી જો ફેરવે આની ફેર ये मम्मी का આ મોટા સ્લાઈસ આ તેના ગાડા તો ગાઈસ કમેન્ટ કરજો વટાણા છે મેં બહુ ગાતા ને જે ખાવા લાવે હમ હું હો હા 200 ઉપર લાગે હાથ લઈને પાડી કે 10 આવી જાય નેકારાદી લાવતી થરાદી લાવતી નેકારાદી ને તમે હો હા નેકારાદી બાબા દુકાનથી હાચી છે ये जेमला दांत है एमना ना खाती દાડો હા માં દાંતમાં વાર કર ને વાર કર ને તું અડિયા ભાગી હવે ગાંડી જો તો ધક્કો મારે આપણે પૈસા વધી ગયા આ વાક્ષ લોહી નહીં કરતો તો તે મારા ફોરહેડ માં કેમ મારી હા ખેતરમાં કેમ બારી બજારી દે
ગાઈસ મારી મમ્મી તો યાર મારું લોહી પી જાય કે તું રોટલો બનાય ને કે આજે કે તને એક થપ્પડ મારીશ મારે નહીં બનાવ યાર ના ના સોપલી લગી લોટ શીખવા મળે એક ચીકમ પણ મારે ખાવું હે ખાવું છે ના પિઝા જીવ આવડો ના આમ છે ગાય નાખી દઈશ પણ ગાય હારું બતા ગાય ખવરાઈ પણ શીખવા તો મળે છે સાચી વાત હે એક થપ્પડ નહીં મારવાની મને કેવાનું હું માર લઈશ જેટલી મારવી એટલી ઉજા જે તો પકડ રાખ રોટલો બના જો તો જા કમેન્ટ કરી દે જા तो चलो गाइस कैसे है आप लोग કમેન્ટ લગાના हमारे शेफ आ चुके हैं गर्मा गर्म है क्या कर रही है બનાય બસ જો ના ઉગો પેલો કર નાખ પછી ના ચાલો પડે ये कौन सा पानी ये देखो ये गाय के लिए ये वाला नल का पानी इसने यूज किया है गाइस आपकी मालकनी ने હા બનાય यार नहीं आता यार फोन हर कितना पकड़ने पर मारे को देखा तो भी नहीं हो तो फोन हड़ेलो तो હું કરું हर कितना पकड़ यार अपन हरकीत જ પકડો गैस बन गया રોટલા શીખે यार પ્યાર मम्मी ये तो टूटी गई यार હાલ છે શીખો પણ જીવ આવડે છે નાખી દે ને ભાઈ એમ એક ઝાડ ના આવડે सेकंड 5-6 રોટલા તૂટે તો તારે આવડે તાજ કોઈ બાપોય ના આવડે इसको हम पहले गाइस गोल गोल करेंगे आप मेरे से एडवाइस लीजिएगा जिसको नहीं आता है मेरे चैनल सब्सक्राइब कीजिए फिर मैं आपको रोज नया नया सिखाऊंगी गाइस मैं इधर रिमोट लेके आई क्योंकि मेरे पापा मेरा टीवी ना छीन ले फिर कैसे देखो ऐसे गोल करना है तुमको जिसको नहीं आता वो मेरे पास है ठीक है ठीक है। कोई फालतू चैनल में नहीं जाने का फिर ऐसा करने का गोल गोल अच्छे से वाला फिर ऐसे 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 करने का डायरेक्ट डायर गया में हाँ लगी रहा पे लोट गाय से थोड़ा बिचारी ये तो सब गाइस थोड़ा આપ લોકો લોટ થોડોક જ આપ્યો ખાલી એમ જ એમ તો ગાય માટે બનાવેલી હું તને તો શીખડાય જ ખાધી વાર છે બહુ શીખડાય છે એમ લોટ બધો લઈ શીખડાય છે લે રમ્યા વગેરે છે ચાંદ રમે લોટ અંગલ રમેરી આવતી નહીં. અરે યાર મારા ગાઈસ લોકોને શીખવાડતા ખબર નહીં પડતી એવું હા લો પેલા આવી તો કરવાનું ગાય ને બધું આવડે છે તને નહીં આવડે શીખી જા આ રીતના ઓકે ઓકે અને જો તમે ચોટ છે હાથમાં ઉભર આવરી આ હાથમાં જ બદનાશ अरे नहीं हो रहा હા થઈ જાય હાથા ભલે વગડે ઉપર આ તો હા તું જા गाइस बहुत भीना हो गया था इसलिए वरना आपकी माँ आ, लोट से कल अच्छा बन के दिखाएगी હાર નહીં વાદે આ લોટ ને અપાર ન તો ખોટું નહીં બોલું બપોર નો પડે છે ને પેસી લઈ આવી ઈ લોટ છે अच्छा એટલે મેં કીધું બનાવ आपकी मालकिन के साथ स्कैम हुआ है गाइस તો વળી કે મને નહીં બનાવો મેં કીધું બપોર પછી બનાવી લે ઊભી થાય એક થોડો પડે તો પછી મને નહીં બનાવો આ તો नहीं आपकी मालकिन ही कर હા લે ઉકાળો લ્યો આ બાત ઉકાળા બાતથી अरे अरे ओह माय गॉड इसको पहले ऐसा करने का अरे કશું ના આવડે કોઈ બાતથી લો ઉકાળે હા વાહ વાહ ભાઈ વાહ જા એવું કવડું લો આ થોડું બાકી દે ये हो गया फिर मैं सिखाती हूँ आप मेरे चैनल को सब्सक्राइब कर लीजिए तब तक जो मेरे नए फॉलोअर्स है फिर इसको ચાકુ से પલટા દો ऐसे पलटा दो ये કસવા કૂતરા નાખાય ઓલું કૂતરા નાખાય ઓલું એ થા થા આ તો લાઈટ બંધ કર मिशन सक्सेसफुल કાઈ હે the next day. મારી જે YouTube આઈડી છે ને એને પૂરું 1 વર્ષ થઈ ગયું ઠીક છે ગાઈસ આમ તો 31 તારીખ હતી ઓક્ટોબરની પણ આજે અમે સેલિબ્રેશન કર્યું કેમ કે અમે ફ્રી આજે થયા 1 તારીખની 2 તારીખ અને સન્ડે બી હતો તો મેં મમ્મીને કીધું આજે આપણે રાખી દેસી એમ આજે મારી YouTube ચેનલને છે ને પૂરું 1 વર્ષ થઈ ગયું ગાઈસ અને આજે અમે સેલિબ્રેશન કરશી નોર્મલ રીતે કેક લાવશી ને હું લાઈવ કરીશ તમે જોઈ લેજો ઓકે ગાઈસ ઈ વાળો વિડિયો બી હે લાઈવ વાળો ઈ બી તમે જોજો અને આ મારી મમ્મી ચટક પટક તૈયાર થાય રહી જાવ છે આનોને કેક લેવા જઈએ ગાઈસ તમારા માટે હે ને બધાય માટે हमारे व्यूअर्स के लिए फॉलो करना ना भूलना फॉलो कर मैं देखो मेरा बड़ा बड़ा है देखो मेरा बड़ा હા બહુ ઢીલું લાગે છે સાચી વાત હે મોટું શું કરવાનું ચાલ તમે મને 1 વર્ષમાં જેટલું સપોર્ટ કર્યું તમે જે રોજ કોમેન્ટ કરીને કે રોજ વિડીયો મૂકો પછી તમે મને જેટલો પ્રેમ આપ્યો જે મને સપોર્ટ કરો છો એની માટે થેન્ક યુ સો મચ ઓલ ઓફ યુ જે નવા લોકો કે ને કે જોઈન થયા હે ને મારા YouTube ચેનલમાં તો એ વાળા બી જૂના વિડીયો હે તો તમે જોઈ લેજો કઈ તારીખે મેં જોઈન કર્યું હતું હે ને મમ્મા ગાઈસ સપોર્ટ કરો ફૂલ મારા બેટાને ફૂલ સપોર્ટ કરજો ગાઈસ તો ગાઈસ મારી મમ્મી કેવું હેરસ્ટાઈલ લીધું આમ એક તો હું ટકલી ઓર ટકલી કરી નાખશે અહીંયા કેટલું ફિટ બાંધી દીધું જો તું
વાહ હા જય સર બાલ ને બહાર કરી નાખ્યા તે પોલી વાળી પછી બાલ ને બહાર કરી નાખ્યા ચકલા ચકરા ચાલ હાલો હવે જઈ મોડું થાય તો થેન્ક યુ સો મચ વન્સ અગેન અને આવી રીતે જ મને સપોર્ટ કરતા રહેજો અને જેને મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કર્યું પ્લીઝ એ સબસ્ક્રાઇબ કરી દેજો અને આવી રીતના જ મને આગળ વધારતા રહેજો તો આપણી મોટી યુટ્યુબ ફેમિલી થઈ જશે કા મમ્મી સાચી વાત हाय दक्ष हाय दीदी कब से वीडियो बनाना सीखे मैं 1 साल हो गया मेरा आज हम सेलिब्रेशन करेंगे केक लाएंगे ठीक है अपन मुझे भी हाँ आपको भी हाँ तू इधर तो है कहाँ जाएगा कि मुझे भी अभी अभी लेके आ रहे ठीक है ठीक है मजा आएगा ना बेटा बेटा खड़ा हो जा बेचारा जा वाह अब सो जा अब सो जा हेलो गाइस હવે આપણે જઈ કેક લેવા फिर डांस भी करेंगे ना ठीक है डांस भी करेंगे बस હવે देख काट હાલ હવે જઈ ને देखो हमारा बेटा है हाँ जब छोटा बेटा જઈ चलो આ જો લાઈટ હજુ ચાલુ હે માણા હજુ અમારે ફટાકડા ફોડવાના નહીં અરે દિવાળી જ ખતમ નથી થતી આ લોકોને રાતના આખી રાત એટા ફૂટે અમારે એવું નહીં કે અત્યારે આખી રાત ફૂટા હવાર 7, 6, 5 વાગે કોણ ફોડે દેવ દિવાળી માને આમ ગણો તો 15 દી તો માણસો માને 15 દી મનાય દિવાળી આપણી પાકી 15 દી ઠીક છે અમે લોકો કેક લઈ આ રહી અમારી કેક સારી है मम्मी सारी है ना देखो गाइस आ वाली दीदी हमें ઘરે લેના નહીં કે મોટો તો મોટો એનું બધા હેડી हाँ 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 જમ 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 या અમે લોકો કેક લઈ લીધી ને હવે અમે ઘરે જઈ રહ્યા પણ અમે નાની કેક લીધી અમે કોઈ સૌરવ જોશી નહીં જ્યાં સૌરવ જોશી જેટલા ફેમસ થાય ને તો ગાઈસ અમે આખા ગામને પાડી દેસી મને લાગી ભૂખ આનોડી લાઈ થઈને બેઠી है वीडियोમાં તમે જો देख सकते हो टीवी में हाँ देख सकते हो ये भी देखो है ना બધા ફોન ચાલુ છે આજો કેમ પપ્પા જયેશ બધા ફોન ચાલુ છે આજો मन लागी भूख हूँ खवरी ए શું જામફળ ખવજા કેવી આ મન ભૂખ લાગી કેક કાપવાની પણ હજુ આનોડી હું વિડિયો લાઈવ થઈને પછી મારો લાઈવ પૂરું થાય ને વિડિયો પછી હું કાપું એટલે મને ટક્કર લેવા નહીં હું ખવરી જામફળ જયેશ ભાઈ કેવો લાગે દક્ષ આ દીકરા આ માં છોકરા ઓછું ઓછું ગાડી મસ્ત લાગે દક્ષ હાલત કયો દક્ષ ને ખવડાવી મિલે જો પડે કે ખવડાવી મિલે દક્ષ અભિયાન ભાઈ લેવા આવ્યો તો અભિયાલ ગયો સારો રંગ થાય રહેશે અને ત્યારે પૂરો થાય કેક કાપે એટલે કેક મોડી કાપશો એને વારે એમ રાખશું હું બતાવીશ પણ તો ગાઈસ મેં મારું લાઈવ કરી નાખ્યું અને જે બી લાઈવ વાળો વિડીયો ના જોયો હોય તો લાઈવ વાળો વિડીયો પહેલા ચેકઆઉટ કરી આવજો મતલબ જોઈ લેજો અને હવે અમે છે ને 1K સબસ્ક્રાઇબ એન્ડ 1 યર કમ્પ્લીટ વાળું સેલિબ્રેશન કરશી મારી મમ્મી તો જો કેવી રીતના ઊભી છે એમ કે ભાઈ ક્યારે ફ્રીજ ખોલું હેપી બર્થડે ઇટ્સ નોટ માય બર્થડે પ્રથમ અમારા કનો બર્થડે છે અમારા YouTube નો તે હા अभी मजा आएगा ना भिड़ो આ તક પડી ગયો हाथ धोवा पड़से गाइस नके से अंजलि केडी लग रही है ये हाथे ज केक कट करना के जो धोई नाख्यो कोई खराब कमेंट नहीं करे भाई मम्मी हड़क पदुड़ी रही जा थोड़ी बार जो गाइस केવું મસ્ત क्या बात है ઢાંટાણા कापी रहा लावा ઉભારો अच्छा तो हमारा मीणबत्ती आई है चलो मीणबत्ती भी प्रगटावी दई गाइस તમારા સપોર્ટ થી મારા ચેનલ માં 1K સબસ્ક્રાઇબ થઈ ગયા એક વર્ષ પૂરું થઈ ગયું મતલબ 1 યર કમ્પ્લીટ તો એનું સેલિબ્રેશન કરી कहता सब बोले चलो ये कार्ड ये निकाल देते हैं क्योंकि ये कुछ काम का है नहीं चलो चलो इधर दिखाओ बर्थडे नहीं है तेरे को कितनी बार बोलूं क्या बता 1 ईयर एक बाबा के 1 યર કે एक वर्ष कंप्लीट થઈ ગયું છે એનું ને YouTube ચેનલ ને અરે યાર આ ઉપવાસ રાખે જો આ ये डायबिटीज वाले पब्लिक मुझे खिला दे આ બસ થોડું ખા ભાઈ થોડું
ડાયાબિટીસ વાले પબ્લિક આનંદ ખવડાવી છે. દે તારે ચખાય લગી ના ચખાય ને ખવાય છે. તું અનુ ને ખવડાય ના ખવાય તારે गाइस हम कैसे सेलिब्रेशन करें, हमारे घर वाले केक नहीं खाते, मेरे पापा को कुछ प्रॉब्लम है पता नहीं, वो बोलते हम नहीं खाएंगे, हमारी मम्मी है मार रविवार है यार હું जैसा થોડું सेलिब्रेशन ખવડાવી દે, રવિવારમાં થોડું ખવડાવી દે, ખાઈ લો બસ. ના ના એવું કાંઈ ના, વાતો છે તમારે એવું, કઈ કાંઈ. તો આ તો मम्मी મારે इधर રવિવાર केक જિંદગી खिला रही ભરવાની है ઉત્પાદન. अनु केक खिला रही है मम्मी को વન કે શક્કરબાઈ માટે शक्करपारा સરપ્રાઈઝ માટે તો ગાઈસ મને નહીં આવડતું છે, હું ગામડાની તો ગવાર. ગાઈસ હવે એમ ના કે 5 ભણેલી ગવા ખાવ નથી 5 ભણો ગાઈસ. બધું આવડે તો હે વાંચતા મેં આ લોકોને ઇંગ્લિશ શીખડાવી છે, જે હાથ ખોડ જાય ઇંગ્લિશ વાંચતા તો આવડે બધું મારી મમ્મી અમને ઇંગ્લિશ શીખડાય, હિન્દી શીખડાય, ગુજરાતી શીખડાય, પણ હવે ખુદ પોતે ભૂલી ગઈ. હું એટલી ઇંગ્લિશ હતી પાવરફુલ, બધું મને આવડતું, ઓલ વર્લ્ડ ગોલ્ડ, પણ હવે નહીં આવડતું, ભૂલી ગઈ. ઓલરાઉન્ડર ઓલરાઉન્ડર. હા તો ગાઈસ મેં જમી લીધું મસ્ત રેવડી અને ડુંગળીની સબ્જી, વોકિંગ કરવા હેડવા. मैं कुछ बोलूंगी तो गाइस विवाद हो जाएगा. हमारी दीपा आंटी ની जो लाइट ચાલુ है ચાલુ. ગાઈસ પતંગનો ચાકડો કેટલો મોટો હે, વાયર હે, આજે વાયર આવે ને એનો ચાકડો છે. બધા મેચના રસીલા ગાઈસ, મેચ જોઈ તો બહુ ગમે આયા ને. 4 ભમરીઓ પાડી છે આપણે ઇન્ડિયા વાલે દેખ. તો હાલો ગાઈસ આપણે ગુડ નાઇટ કહે બધાને. ગુડ નાઈટ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તો હાલો ગાઈસ તમને મારો આજનો વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. तो मेरा पापा ने भी कही दी, पापा गुड नाइट. हमारा गुड नाइट नहीं होगा, हम 1 बजे सोएगा. ये मूवी क्या क्रिकेट देखेंगे है ना, उसके बाद सेलिब्रेशन होगा. अपन गुड नाइट तो कही दो. नहीं होगा तो गुड नाइट कैसे बोलेंगे. तो गाइस बधाने गुड नाइट एंड राधे राधे.